નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલી નગરમાં ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ યાત્રામાં જોડાયા હતા. દેશભક્તિના માહોલ વચ્ચે સાવલી નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં સાવલી મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે યાત્રામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારત માતા કી જયના નાદથી સમગ્ર સાવલી નગર ગુંજી ઉઠ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આજે સાવલી ડેસર બંને તાલુકાની અંદર તિરંગા યાત્રાનું જે આયોજન થયું છે, તિરંગા યાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર સૌ અગ્રણીઓ, દરેક જાતના, દરેક નાતજાત, દરેક ધર્મના લોકો એ પોતાની દેશભક્તિ સાથે જોડાયા છે. ત્યારે બાળકો પણ આ યાત્રામાં ખૂબ ઉત્સાહથી જોડાયા હોય ત્યારે સર્વપ્રથમ તો દરેક દેશવાસીને હું સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આ જે તિરંગા યાત્રાથી જે આપણા લોકોની જે દેશભક્તિની ભાવનાઓ છે, જે દેશભક્તિ દેશભક્ત છે, એ અવિરત ચાલુ રહે અને હજુ પણ દેશના એક નાગરિક તરીકે આપણે કંઈક ને કંઈક સારું કરી શકીએ અને દેશને અર્પણ કરી શકીએ એ દરેકને શુભેચ્છા. ફરી એક વખત સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.